વલસાડના ચણવઈ ગામમાં તળાવનું પાણી લાલ થઈ ગયું. વલસાડના નાની ચણવઈ ગામના કોળીવાડના તળાવનું પાણી અચાનક લાલ થઈ જવાથી ભારે ચકચાર મચી જવા પામી હતી અને તળાવમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત પામી હતી. જો કે આ બાબતે ચણવઈ ગામના સ્થાનિક રહીશોએ તંત્રને રજૂઆત કરતા પાણીના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે આ બનાવને લઈને ચણવઈ ગામના રહીશ બીજલબેન પટેલે માહિતી આપતા જણાવ્યું કે નાની ચણવઈ ગામના કોળીવાડનું તળાવ લોકો ઉપયોગી છે, જેમાં મોટા પ્રમાણમાં ગામના રહીશો આ પાણીનો ઉપયોગ કરે છે. સાથે જ પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી રોગચાળો ફાટવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં કેમિકલ તળાવમાં નાખનાર વ્યક્તિને વહેલી તકે ઝડપી પાડવા માટેની માંગ ઉઠી છે. આજ સુધી તો આટલા વર્ષોમાં કોઈક દિવસ અમે તળાવનું પાણી લાલ કલરનું જોયું જ નથી. છેલ્લા લગભગ 25 વર્ષથી આ પાણી અમે રોજ જોઈએ છે, પણ કોઈક પણ દિવસ પાણીનો કલર બદલાયો જ નથી. પણ ગઈકાલે મોડી રાત્રે કંઈક કેમિકલ કોઈક છોડી ગયું હશે, યા તો કોઈક ઝેરી દવા નાખી હશે, જેના કારણે તળાવનું પાણી આખું ચેન્જ થઈ ગયું છે. જેમાં અસંખ્ય માછલાઓ ત્યાં જ બધા જ માછલાઓ બહાર નીકળી આવ્યા અને બધા જ માછલાઓ મરી ગયા છે અને તળાવનું પાણીમાં એકદમ દુર્ગંધ મારે છે. હવે એના કારણે કોઈક રોગચાળો ફાટે યા કંઈક બીમારી આવે યા ગામના વ્યક્તિને કંઈક પણ થાય તો એના માટે જવાબદાર કોણ? તો આ બાબતે તમે તંત્રને શું રજૂઆત? તંત્રને રજૂઆત કરી, એવું આવ્યા, પાણીનું સેમ્પલ લઈ ગયા, પણ હજુ સુધી એનું કંઈક નિવારણ આવ્યું નથી કે શા કારણે થયું, કોણ નાખી ગયું. હજુ કોઈક પણ અમને એક્ઝેક્ટ જે કંઈ ખબર પડવું જોઈએ ખબર નથી પડી કે કોણના દ્વારા નાખવામાં આવ્યું ને શા માટે નાખવામાં આવ્યું, એનું કારણ જ ખબર નથી પડતી.